ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 28 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 118મો. તો મિત્રો ગઈકાલે સાંજે હું શિલપુરામાં આવી ગયો હતો, અહીંયા મા નર્મદા રેવા આશ્રમમાં, અને આ છે મારું આસન. મેં બેગ મારી લઈ લીધી છે અને હવે બસ અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. ભલે તો મિત્રો મારી સાથે બની રહેજો. અત્યારના વાગ્યા છે 6:45 થયા છે. ચલો મિત્રો આગળ વધીએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. શિલપુરામાં અમે લોકો રાત્રિ વિશ્રામ કર્યો. અત્યારના અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. તો દર્શન કરી લો ભોળાનાથના. બહુ મસ્ત શિવલિંગ છે, બહુ મસ્ત શિવલિંગ છે. નર્મદે હર. મિત્રો સૂર્યનારાયણ ભગવાન જો 7 વાગ્યા છે, એક્ઝેક્ટ 7 વાગી ગયા છે. નર્મદે હર અંદર ગયા. હવે પૂર્ણ બહાર આવશે પછી જ લેવામાં આવશે. બહુ જ વાદળિયું વાતાવરણ છે. નર્મદે હર. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૃણ્યાદિત્યાય નમઃ, ઓમ ધૃણ્યાદિત્યાય નમઃ, ઓમ ધૃણ્યાદિત્યાય નમઃ, ઓમ ધૃણ્યાદિત્યાય નમઃ. પાછા વાદળમાં નર્મદે હર. અત્યારના 7:15 વાગ્યા છે. આજે તારીખ છે 28 ફેબ્રુઆરી 2026. મારો દિવસ છે 118મો. નર્મદે હર. ચારે બાજુનો દ્રશ્ય જોઈ લો આપણે. એકદમ પાનખર, ભયંકર પાનખર. ભલે મિત્ર છે સૂર્યનારાયણ ભગવાન. અચ્છા છે. નર્મદે હર. આ બાજુ જવાનું છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે. તો જુઓ અહીંયા આપણી પાસે આપણી મૈયા છે. અહીંયા ઉત્તર વાહિની છે, કેમ કે આજે સૂર્યનારાયણ ભગવાન અહીંયા છે પૂર્વમાં, તો ઉત્તર તરફ વહે છે એમ. નર્મદે હર. અને આખું વિરાન જંગલ છે. જુઓ તો ખરા, એકદમ આખું વિરાન જંગલ. અમે લોકો અહીંયા 5 જણા છે અને આગળ પાછળ 1 જણા આવે છે. જુઓ, હવે અમે બધા જ અલગ અલગ થવાના છે. ધીમે 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 બધા અલગ થશે. છેલ્લે હું એકલો આવ્યો હતો ને એકલો થઈ જઈશ. એકલો નહીં થાઉં, મૈયા સાથે છે. હું તો એકલો ક્યારે પડ્યો જ નથી. મારે મૈયા સાથે જ હોય, મારી સાથે. મને આમે ફક્કડ રામ જ છું વર્ષોથી. ફક્કડ રામ, એકલો જ મોજ કરું. હા, અને જીવનમાં બીજું કંઈ સાથ મળે, આ જન્મમાં જન્મે જન્મ, યુગે યુગે અને કલ્પે કલ્પે સાથ મળે તો સંસાર જીવન તો હું માણીશ જ. પણ સંસારમાં રહીને હું ઈશ્વરની અમૂલ્ય ભક્તિ કરીશું. બસ એવું જ હું માગું છું. અને સંસારમાં સમજો કે મને કોઈ પરિબળો એટલે મારું પરિબળ એકાબીજાના, અને કંઈ હોય તો બસ મારી પત્ની, મારા માતા પિતા અને મારા બાળકો, મારા જમાઈ અને એ બંનેનો છોકરો શિવ. આ તો મને મળે જ તે. અને આવનારી પેઢીઓ જે પણ હોય, પણ મારે ઈશ્વર ભજન સંસારમાં રહીને જ કરવું છે. હા, કોઈ પણ આમ સંસારનો ત્યાગ નથી કરવો, કશું જ નથી એવું બધું. હું એવું બધું વિચારતો નથી અને એવું બધું માનતો પણ નથી. તો સંસારમાં રહીને, સંસાર માણીને સારી રીતના, અને સત્યમય, ધર્મમય અને તીર્થમય જીવન જીવું હું અને મારો પરિવાર નિરોગી અવસ્થામાં. પણ મારા માતા પિતા તો આ જ મળે મને, અને મારો પરિવાર જે હયાત છે એ. બાકી અન્ય કોઈ, બધા 150 વર્ષના થાય, 200 વર્ષના થાય. બસ એ જ હું પ્રાર્થના કરું છું મૈયા જોડે. અને આનંદ છે સંસારનો, પણ એક આનંદ છે ભાઈ. સંસારનો પણ આનંદ છે, એકદમ પૂર્ણપણે સંસાર એમને સમજી લો. સંસાર નર્મદે હર. કારણ કે ભગવાન પણ જન્મ લે છે ને તો સંસારમાં લે છે, અને સંસાર માટે જ લે છે. સમજ્યા? હરેકનું અલગ અલગ વિચારવું હોય, એમાં આપણે કાંઈ ન કહી શકીએ. મારું વિચારવું આ છે. અને જો હું સંસારમાં રહીને તો ભજન કરું છું. હા, હું ને અન્ય સર્વ લોકો. જુઓ, મારી આગળ જાય છે એ પૂનાના છે, બંને પતિ પત્ની છે, મહારાષ્ટ્રીયન છે.
મારી એકદમ એમની પણ આગળ જાય છે, એમાંથી એક જમણી બાજુ છે એ મહારાષ્ટ્રીયન છે, એ પણ પૂનાનો છે. અને મારી પાછળ જે બાબા આવે છે એ પણ પૂનાના છે, મહારાષ્ટ્ર. ઓહો હો હો હો, મૈયા સાથે મૈયા, મૈયા સાથે મૈયા. આ મૈયા સાથે મૈયા, કેટલા સરસ સુકૂન, સકન, કેટલા સરસ સકન કહેવાય નર્મદે હર. તો મારી પાછળ આવે છે તે પૂનાના છે. બધા આવી રીતના મળતા હોય, પાછા અલગ પડતા હોય, પાછા મળી, કોઈ બીજા મળે, કોઈ ત્રીજા મળે, કોઈ ચોથા મળે. અને પેલા આગળ ચાલે છે એ ડાબી સાઈડ ઉપર, તે ગુજરાતી છે, આપણા સુરતના છે. આપણા એટલે બધા આપણા જ છે, કોઈ પારકા નથી, બધા આપણા જ છે જગતમાં. આ જગત આખું લાલો છે, લાલો. નર્મદે આ રસ્તેથી હું આવ્યો છું. અને આજો મા ભગવતી નર્મદા મૈયા. અને અહીંયા આ રસ્તા ઉપર છે ને નિર્ભય નર્મદા આશ્રમ છે. ગામનું નામ છે ઘાઘા. આપણે ત્યાંથી 7 કિલોમીટર આવ્યા છે શિલપુરાથી. તો મિત્રો બની રહેજો મારી સાથે ને આપણે અહીંયા આ તરફ જવાનું છે હજી નર્મદે હર. મિત્રો તો અહીંયા છે ને 2 માર્ગ થઈ ગયા. એક 2 માર્ગથી જવાય છે, એક અહીંથી પણ જવાય છે. હા બરાબર. અને આ જે છે આમાં નર્મદા બે રસ્તા છે. અહીંથી જવાનું ડાબી સાઈડથી તો નૌકામાં નહીં બેસવું પડે, ને જમણી બાજુ જાવ તો નૌકામાં બેસવું પડશે, ગાગી ઘાટ. ભલે નર્મદે હર. તો આપણે જોઈએ હવે ઓલા 4 જણા બીજા આવે છે પૂનાવાળા, સાથે જઈએ, જોઈએ એમ શું નક્કી થાય. નર્મદે હર છે એક આ રસ્તો, અહીંયાથી આવ્યો છું. અચ્છા, નર્મદે હર. અને એક આ રસ્તો. તો પેલા 2 રસ્તા હતા, એમાંથી અમે સીધો રસ્તો જ પસંદ કર્યો છે. 2 કિલોમીટર વધશે નહીં, અમને ચાલશે, પણ નૌકામાં બેસવું નથી. બસ જાણી જોઈને મૈયામાં કોણ બેસે હવે એમ. ભલે નર્મદે હર. મિત્રો શું ક્લાસિક વ્યૂ ગામનો. અને આપણે જુઓ એક કિંગફિશરને આપણી મુલાકાત લઈ લઈએ. કિંગફિશર ક્લાસિક વ્યૂ, અદ્ભુત નજારો. હવે આપણે જંગલમાં જશું. આપણે આ થોડુંક જંગલ છે ઘાઘાનું. ભલે મિત્રો બની રહેજો મારી સાથે નર્મદે હર. ઘાઘા ગામથી હું પસાર થઈ રહ્યો છું. અને આપ સર્વને એક નિવેદન કે વિશ્વમાં નર્મદા મૈયાની પરિક્રમા ગુજરાતી ભાષામાં પહેલી વખત હું કમલેશ નાયક, મૂળ વતની મહેસાણા જિલ્લો, ડાંગરવા ગામ. હું ડાંગરુચિયા કહેવાઉં. ડાંગરવા ગામ એટલે ડાંગરુચિયા અને કડી તાલુકો. અને આમ રહેવાનું કાયમ મુંબઈ, મલાડ. તો મિત્રો પ્લીઝ 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 આપણા ગુજરાતના ગામડે ગામડે આ ચેનલને મોકલાવો. લોકો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને મારી સાથે માં નર્મદા મૈયાની માનસિક પરિક્રમા કરો. માનસિક તો બહુ આનંદ આવશે. અને આવી શકતા હોય તો આવતા વર્ષે તૈયાર થઈ જજો તમે. તો બહુ સારી, એમાં બધી જ મેં માર્ગદર્શન આપેલું જ છે. બધા જ એપિસોડમાં કંઈક ને કંઈક થોડું થોડું મેં આપેલું જ છે. તો ખાસ જોવા વિનંતી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. મિત્રો શું વ્યૂ છે આ બધા, એક નંબર વ્યૂ. रोड ऊपर थी जता था तो कि इधर से चले जाओ तो आटलू अमारे पेली कोड़ाई कापी मटी जाए ना, सीधे सीधो रोड लगी जाए. तो एक बाबाए कीधुं कि भाई इधर खेत में से चले जाओ. तो अमे लोग खेतरनी पगडंडी जो आ रीतनी भले हम तो सामे शॉर्टकट सीधું બાર રોડે રોડ. નર્મદેર મિત્રો તો બની રહેજો મારી સાથે. નર્મદે હર.
પેલા શોર્ટકટ પગદંડીમાંથી મેન રોડ આવતા. હવે સાલીડંડા કીધું જે આવશે ત્યાંથી પાટણ. ચલો જોઈએ. નર્મદે હર, નર્મદે હર. અમે લોકો રોડ ઉપરથી જતા હતા સાલીડંડા ગામમાંથી, તો અહીંયા ગલીમાં આ ભાઈએ અમને આવવા દીધો. આપકા નામ? નોજીલાલ તેલગામ. તેમણે અમને અવાજ દીધો તમે અહીંયા ભોજન પ્રસાદી પાઈને જાઓ, અને હર વખતે ભોજન પ્રસાદી લોકોને પવાવે છે આપણા પરિક્રમાવાસીઓને. તો આ ગામનું નામ છે સાલીડંડા. ઓર જિલ્લા કોણ સા લગતા है? મંડલા જિલ્લો. હજી મંડલા છે, પણ હજી આપણે આગળ ચડશું એટલે મંડલા સમાપ્ત થઈને સિયોની ચાલુ થઈ જશે. સિયોની જિલ્લો એટલે આપણે પેલો કલ્પવૃક્ષ. આના ઘરેથી આ એમનો મોટો દીકરો અને એની દીકરી. નર્મદે હાર, નર્મદે હાર. બહુ સરસ ને સુંદર ને બહુ સરસ મજાના દાળ ભાત બનાવ્યા હતા એમણે. અને ભાજી બહુ અમે યુનિક જ હતી ભાજી. મેં પહેલી વાર ખાધી આવી ભાજી. નર્મદે હાર, નર્મદે હાર. અમારે આવવું પડત તો પેલા રોડેથી ગોળ ફરીને આવવું પડત આ આશ્રમમાં, અને અહીંયા અમારે ભોજન પ્રસાદી અમારે કરવી પડત. અને પણ અહીંયા બહુ ટાઈમ લાગી જાય. એમ કીધું કે બનાવવા પડે, સદાવ્રત છે અહીંયા બનાવવું પડે. પણ અમને તો પહેલેથી જ પેલા નોજીલાલ આપણે તેલગાંવ એમણે પોતે જ અમને લોકોને ભોજન પ્રસાદી અપાઈ દીધી. એટલે અમારો સમય પણ બગડ્યો નહીં, અને અમને આ રસ્તો બતાવવા પડે આવ્યા. શોર્ટકટ રસ્તો છે અહીંથી, અને પહાડ ચડીને જવાનું છે આગળ. ભલે નર્મદે હર, નર્મદે. મિત્રો જુઓ હવે પરિક્રમાવાસી માર્ગ. તો આ છે ને કમસે કમ 5-1 કિલોમીટરનો પહાડ ચઢવાનો છે. શોર્ટકટ અને પગદંડીનો અને બહુ ઊંચો ઉબડ ખાબડ રસ્તો છે, પણ બહુ શોર્ટકટ છે. અને રોડે ગયા હો તમે તો અમને લોકોને લગભગ 1 દિવસ આખો થઈ જાય એવો છે. પણ અમારે એની પહેલાં અમે લોકો પહોંચી જઈશું. અને પરિક્રમાવાળા બધા અહીંયાથી જ જાય છે, રોજના 40થી 50 જણા. એવું પેલા નોજીલાલ સેવકજીએ કીધું, સાલીડંડાના ગ્રામવાસી. ભલે મિત્રો, નર્મદે હર. તો હવે સીધા આપણે આગળ જ મળશું. હવે સીધા પાટણ, પછી કેદારપુર. ભલે નર્મદે. હા, ઘણા દિવસે આ જોયું પાછું. પણ અહીંયા રોડ ઉપર થોડુંક અડધે સુધી જ આવે છે, પણ આમ છાંટા તો ઉડે છે હવાથી. સ્પ્રિંકલ સિસ્ટમ. ઘઉં છે ને, ઘઉં હજી ઘઉં છે બોલો. અને ઘણી જગ્યાએ તો ઘઉંનું પાક કાઢવાનું ચાલુ થઈ ગયું. નર્મદે હર, નર્મદે હર. આ જંગલનો માર્ગ, આ પહાડ ચઢવાનો છે સામેનો. નર્મદે હર. નિશ્ચિંત હોकर जाइए. हाँ, मतलब भटक तो नहीं जाएगा. तो कीधु नहीं, सब जगह पर बोर्ड वगैरह सब मारा हुआ है, आप चिंता मत करो. जो कुओं જંગલનો રસ્તો મસ્ત. પેલા પાટણ આવશે, પછી કેદાર ગામ આવશે. ભલે નર્મદે હાર. બની રહેજો પ્રભુ. હવે ભાઈ પહાડ ચઢવાનો આવશે. હવે એકદમ પહાડનો એન્ડ આવી ગયો, તળેટી રોડનો. હવે પહાડ ચઢવાનો આવશે. પહાડ ચઢીને ઉતરીશું એટલે આગળ ગામ કીધું કે પાટણ. અને એના પછી 5-6 કિલોમીટર કેદારપુર. તો કેદારપુરમાં આજે આશ્રમ છે, તો જોઈએ હવે ત્યાં જ રાત્રિ વિશ્રામ કરશું. ભલે જુઓ ત્યાં ચૂંદડી છે, કેટલું ઘનઘોર જંગલ છે ને, એ જોવા જેવું છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અહીંથી આવ્યા છે એ પરિક્રમાવાસી લગભગ આવે છે કે કોઈ ગામ લોકલ માણસ છે. નર્મદે હર. તો જુઓ હું અહીંથી આવ્યો છું આપણે મંડલા જિલ્લામાં. ત્યાં મંડલા જિલ્લો છે, અને આ જિલ્લાની સીમા લાઈન બીટ પોઈન્ટ મુનાર કમાંક 28. અને અહીંયાથી પાર કર્યું આ બાજુ એટલે શિવની જિલ્લો. ચલો એ શિવની જિલ્લો શરૂ. નર્મદે હાર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. શિવની જિલ્લો પ્રારંભ થઈ ગયો છે. અને અહીંયા આપણને આગળ ગૌ માતા, આખી ટીમ ગૌ માતાની બધું જ આપણને એક લોકલ ચરવાઈઓ, ગાયને ચરાવવાવાળો લોકલ ગોવાળીઓ આપણને મળ્યો છે. આ જ રસ્તે જે કીધું એણે. નર્મદે હર,
ગૌ માતાની જય હો. ગૌ માતા એટલે એટલો આનંદ આવે ને મને ખરેખર. આપણે ક્યારે કોઈ પણ ગૌ માતા અત્યાર સુધીના નર્મદેર બાબા કે ક્યારે પણ કોઈ પણ આમ ભડકી નથી અત્યાર સુધીમાં. ગૌ માતા એવું એને પશુ ન કહેવાય, અને જાનવર ન કહેવાય, અને આને માં જ કહેવાય. આને માં જ કહેવાય કાયદેસર. નર્મદે હર, નર્મદે હર. બહુ બહુ ઘનઘોર જંગલ છે એ વસ્તુ તો સાચી યાર. નર્મદે હર, નર્મદે હર. ઘનઘોર જંગલ, નર્મદે હર. જિંદગી ભર બેસવાનું તો ક્યાંય નથી આવ્યું હજી સુધી. નર્મદે હર. જો આ 1 ને 10 થઈ અત્યારના. આવી રીતના ચૂંદડીઓ બાંધેલી છે જંગલમાં. અને પગદંડીનો રોડ પહેલાં તો બહુ મોટો રોડ હતો. હવે આ ચડીએ છીએ આપણે પહાડ, એટલે પગદંડી થઈ ગઈ પહાડ ઉપર. હવે આપણે ઓલી બાજુ ઉતરશું એટલે અહીંયા બહુ સારું એવું એરેન્જમેન્ટ કર્યું છે ગ્રામવાસીઓએ. જ્યાં સફેદ ચૂંદડી બાંધી છે ને અહીંયા આગળ ડાબા હાથ ઉપર, એનાથી આગળ જુઓ માની બહુ મહેરબાની છે કે તડકો નથી અને વાદળ ઘડી ઘડી છવાય છે, પણ પવન આવે તો મજા આવે. માં જો આગળ બાંધી જોયું આ ચૂંદડી 2. જો હવે એકદમ આગળ જો પેલી સફેદ બાંધેલી જો છે નર્મદે. હા મિત્રો, તો હવે ઘણા પ્રયત્નો પછી આ ઘર આવી ગયું છે અહીંયા. કયું કીધું તું ગામનું નામ? પાટણ. પાટણ. ચલો તો પછી હવે આપણે બહુ જ મુશ્કેલીઓ તો પડે જ છે, પણ એ બધી મુશ્કેલીઓને પછી છે ને એનો અંત બહુ મસ્ત હોય છે, બહુ સુખદ અને આનંદવાળો હોય. બધા જ ફિલ્ડમાં આવું જોઈએ. નર્મદે હર, નર્મદે હર. 2 માં 5 કામ. યુવા ઘર, ખેતર, જંગલ, વગડો, બિહાડ, આ બધું એક જ છે. આ બધું એમપીમાં બધું મિક્સ જ છે બધું. તો મિત્રો જો આપણે આવી ગયા છે. ગામનું નામ છે નર્મદે હર. પૂછવું પડશે, પૂછી લઈએ આપણે કોઈકને ગામનું નામ. પહેલું જ ગામ આવ્યું આપણે, પેલું નર્મદે હર. સાલીડંડા પછી આખું જંગલ વટાવ્યું, પછી પેલું એક ઘર દેખાયું 2, અને એના પછી આ ગામ નર્મદે હર. તો મિત્રો ગામનું નામ છે સિંગનપુરી, અને જિલ્લો છે તમારે સિવની, અને તહસીલ પણ સિવની. નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો આ છે પાટણ. पाटन गांव. इसका तहसील कौन सा लगता है? तहसील हाँ कौन सा? तो आने तहसील लागे धनसोर અને જિલ્લો સિવની. ભલે હવે આપણે ચાર જિલ્લા બાકી છે, પછી ખંડવા જિલ્લો સીધો, એટલે પછી આપણી પરિક્રમા પતી જશે. 4 જિલ્લામાં સિવની ચાલુ છે, પછી જબલપુર, પછી નરસિંહપુર, પછી હરદા, પછી ખંડવા. નર્મદે હર,
નર્મદે કેવલારી ગામ, ઘનસોર તહસીલ અને જિલ્લો સિવની. નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો આ ગામનું નામ છે કેદારપુર. नर्मदे हर. ये आश्रम कहाँ पर है? आगे. तो बहुत सरस गाम છે કેદારપુર. હું અહીંથી આવ્યો છું એટલે આ ગામ છે આખું તમારે કેદારપુર. અને આમાં આ દુર્ગામાનું મંદિર, મા અંબામાનું મંદિર, આ હોલ છે ને કિચન છે, બધું સદાવ્રતને પોતપોતાની રીતના જ બધું કરવાનું છે. પણ એમણે કીધું ભાઈ અભી તો ટાઈમ હે, તુમ આગે ચલે જાઓ. બરાબર. તો હવે આપણે અહીંથી 2 કે 2.5 કિલોમીટર આપણે પેલું બરેલી છે, બરેલી. આપણે બરેલી તરફ અત્યારે તો વાગ્યા છે 4 વાગ્યા છે, હજી તો વાર છે. તો આપણને 1.5 કલાક છે, આરામથી પહોંચી જશું શાંતિથી. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે બરેલી ગામ આવી ગયું છે. અને આ પીપળાના ઝાડથી ડાબા હાથે થોડુંક અંદર જાઓ એટલે આશ્રમ. બરાબર. ચાલો હવે આશ્રમમાં સીધા મળીએ. બરેલી ગામ બહુ સરસ છે, બહુ સુંદર. નર્મદેર બાબા બહુ સુંદર છે ને. અહીંયા કંઈક પ્રોગ્રામ છે, આ સામે જે દેખાય છે ને એ જ છે. બરાબર. અને ત્યાં આગળ આપણે પહેલાં તો આસન લગાવે. અહીંયા કંઈક પ્રોગ્રામ છે આજે. એટલે સરસ સરસ ઘરો છે અહીંયા, મને બહુ ગમે. એમપીમાં તો ઘરો કંઈ પ્રોગ્રામ તો છે જ તે આજે. ચલો પહેલાં આસન લગાડીએ ને પછી આપણે કંઈક દર્શન કરીશું. અહીંયા કંઈક હશે તો, આશ્રમમાં કંઈ મંદિર હશે તો, નહીંતર પછી વિડીયોની પૂર્ણાહુતિ. ભલે. નર્મદે હર. મિત્રો આ આશ્રમ છે આપણે. તો આવો આપણે કંઈક તો ફંક્શન છે પણ આપણે આશ્રમ છે કંઈક. નર્મદે હર બાબા. તો જો આ છે ને આ રૂમ છે આપણે નર્મદે હર. આશ્રમ સરસ ને સુંદર છે, વ્યવસ્થિત છે, એનું આયોજન સારું છે. હા જી. નર્મદે સરસ છે, સુંદર. આવો બહાર આપણે પહેલાં દર્શન કરી લઈએ માતાજીને. આપણે જો માતાજી એમને કાચમાં મૂક્યા છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ભલે. બસ છે, ફંક્શન સારું છે, અહીંયા ચાલુ છે. 5:10 થઈ છે. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 28 ફેબ્રુઆરી 2026. આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ અને મારો દિવસ છે 118મો. તો મિત્રો, આપણને આ વિડીયો આપ લોકોને જે ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા બરગી ડેમના કારણે અહીંયા બહુ જ પાણી મૈયાના બહુ ફેલાયેલા છે અને બહુ મૈયાનો તટ તૂટેલો છે અને ઘણું બધું ઉબડખાબડ છે. જવાવાળા જાય છે પણ એ સાધુ લોકો હોય કે એવા લોકો હોય, સાહસી લોકો, એ લોકો જાય છે. બાકી બહુ જ ક્રિટિકલ છે, જેના કારણે આ મૈયાના તટની બાજુનો આજે રોડ છે, રોડે આપણે આવ્યા એ રોડે આપણે પકડવો પડે છે. તો બાકી આનંદ આવશે લગભગ જબલપુરમાં, લગભગ આવશે આનંદ આપણને, કારણ કે હવે આ તો શિવની જિલ્લો લાગ્યો છે, જે 55 કિલોમીટર હવે બાકી છે કંઈક. બરાબર છે. એ શિવની પછી તમારે જબલપુર પછી હોશંગાબાદ પછી તમારે હરદા પછી ખંડવા, જે હશે એ આપણે જોઈ લઈશું. તો કહેવાનો મતલબ એ મિત્રો, તો આ વિડીયો આપને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બીજું, ધર્મની આજનો વિડીયો અહીંયા હું પૂર્ણાહુતિ કરું છું. ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, अपने माता पिता की जय हो, अपने गुरुदेव महाराज की जय हो, सनातन धर्म की जय हो, भारत माता नी जय हो, नर्मदे हर.